કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું કરણ કાયસ્થ, આર્યન હાઈસ્કૂલ સરીપુર, ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન, ચેપ્ટર નંબર 6 તત્વોના અલગીકરણના સામાન્ય સિદ્ધાંતો અને પ્રક્રમો. તો આપણે ગયા લેક્ચરમાં પર્ટિક્યુલર આયનનું નિષ્કર્ષણ જોઈ ગયા છે આગળ, ત્યારબાદ આપણે કોપરનું નિષ્કર્ષણ જોયું. હવે આ લેક્ચરમાં આપણે ઝિંકનું નિષ્કર્ષણ જોઈશું કે ઝિંકના ઓક્સાઇડમાંથી ઝિંકનું નિષ્કર્ષણ. ઓકે, ચાલો પહેલા હેડિંગ આપી દો. ઝિંક ઓક્સાઇડમાંથી ઝિંકનું નિષ્કર્ષણ. બરાબર, ઝિંક ઓક્સાઇડમાંથી ઝિંકનું નિષ્કર્ષણ. તો કઈ રીતે ઝિંક ઓક્સાઇડમાંથી ઝિંક મેળવવામાં? તો ઝિંક ઓક્સાઇડનું રિડક્શન કરવામાં આવે. કોની હાજરીમાં? તો કોકની હાજરીમાં રિડક્શન કરશો ઊંચા તાપમાને. પર્ટિક્યુલર જે કોપરમાં આપણે જે ટેમ્પરેચર લીધું એના કરતાં અહીંયા ઊંચું તાપમાન લેવામાં આવે અને તમે ઝિંક ઓક્સાઇડમાંથી ઝિંકમાં એને ફેરવી શકશો. બરાબર, તો ચાલો પહેલો મુદ્દો લખીએ. અહીં ઝિંક ઓક્સાઇડની કોક સાથે પ્રક્રિયા રિડક્શન પ્રક્રિયા કરી. ઝિંક ઓક્સાઇડની કોક સાથે રિડક્શન પ્રક્રિયા કરી ઝિંક મેળવવામાં આવે છે. ક્લિયર? શું કહેવા માંગુ છું કે સિમ્પલ કે ઝિંક ઓક્સાઇડ છે, એની કોક સાથે રિડક્શન પ્રક્રિયા કરો અને ઝિંક મેળવવામાં આવે છે. અહીંયા તાપમાન છે તે પર્ટિક્યુલર કોપરની પ્રક્રિયા કરતા ઊંચું લેવામાં આવે છે. અહીં એક ખાસ ધ્યાન રાખજો, તાપમાન એ કોપરના નિષ્કર્ષણ કરતા એવું લખે ડાયરેક્ટ, કોપરના પ્રક્રિયા કરતા ઊંચું તાપમાન હોય છે. બરાબર, અહીં તાપમાન એ કોપરની પ્રક્રિયા કરતા ઊંચું તાપમાન હોય છે. આ એક તમને એમસીક્યુ મળી શકે એટલા માટે મેં અહીં દર્શાવ્યું છે. હવે જે ગરમ કરવાનો જે હેતુ છે, જે ઊંચા તાપમાનનો હેતુ છે, એ ગરમ કરવાનો હેતુ ફૂલફિલ કરવો હોય તો ઓક્સાઇડની કોક અને માટી સાથે નાની ઈંટો બનાવવામાં આવે એના માટે. તો જો અહીં આપણે દર્શાવીએ કે ગરમ કરવાનો હેતુ તો શું? તો ઓક્સાઇડની કોક અને માટી સાથે નાની ઈંટો બનાવવામાં આવે છે. શું? તો આપણે જે ગરમ કરે છે ઊંચા તાપમાન, તેનો હેતુ શું? તો ઓક્સાઇડની કોક અને માટી સાથે નાની ઈંટો બનાવવામાં આવે છે. એ રીતે પ્રક્રિયા કરવામાં આવે. તો બહુ સિમ્પલ. શું? તો ઝિંક ઓક્સાઇડની શું કરવામાં આવે? કોક સાથે પ્રક્રિયા કરો, રિડક્શન પ્રક્રિયા કરો અને ઝિંક મેળવવામાં આવે. તાપમાન કેવું છે? કોપરની પ્રક્રિયા કરતા ઊંચું તાપમાન. અને અહીંયા જે ઊંચું તાપમાન છે એ ગરમ કરવાનો હેતુ શું છે? તો ઓક્સાઇડની કોક અને માટી સાથે નાની ઈંટો બનાવવામાં આવે છે. એ રીતે પ્રક્રિયા કરવામાં આવે. અને પ્રક્રિયા કઈ રીતે થાય? તો જો ઝિંક ઓક્સાઇડ છે આપણી પાસે, વત્તા શું છે આપણી પાસે? કાર્બન એટલે કે કોક. આપણે એ લખી શકીએ કોક કેટલો ટેમ્પરેચર? 1673 કેલ્વિન જેટલું ટેમ્પરેચર. તો તમને અહીંયા ઝિંક પ્લસ CO ધાતુ મળી જાય યાર, ઝિંક ધાતુ. બરાબર, હવે જે આ ધાતુ મળે છે એને શું કરવામાં આવે? નિસ્યંદન કરવામાં આવે. તો અહીં મળેલ ધાતુનું નિસ્યંદન કરવામાં આવે છે. નિસ્યંદન થઈ જાય ત્યારબાદ એને શીતક કરીને એકઠું કરવામાં આવે, એટલે કે ઠંડુ પાણીને. ત્યારબાદ શીતક કરીને એકઠી કરવામાં આવે છે.
એટલે કે નિસ્યંદન કરી દીધું અને શીતક એટલે કે ઠંડી પાડીને એને એકઠી કરવામાં. આ રીતે તમે ઝિંક ઓક્સાઇડમાંથી ઝિંક મેળવવામાં આવે છે. કોનો ઉપયોગ કરીને? તો કાર્બનનો ઉપયોગ કરીને. બરાબર. તો આ પ્રોસેસ છે આપણી સિમ્પલ પ્રોસેસ. પણ આમાં કેટલાક સવાલ પૂછાય કઈ રીતે કે તમે અહીંયા કાર્બનનો જ કેમ ઉપયોગ કર્યો, કોકનો જ કેમ ઉપયોગ કર્યો, કાર્બન મોનોક્સાઇડનો કેમ નહીં, CO નો કેમ નહીં? તો એ ક્વેશ્ચન છે. તો આપણે એ જોઈએ કે અહીં ઝિંક ઓક્સાઇડના રિડક્શનમાં CO નો ઉપયોગ કેમ કરવામાં આવતો નથી? આવો ક્વેશ્ચન પૂછી શકાય કેમ CO નો ઉપયોગ નથી કરતા. બરાબર. તો એ તમને સમજાવું. બરાબર. ઉષ્માગતિ સંસ્થાના આધારે આપણે સમજી શકીશું. ચાલો, તો પહેલા તો આપણે રિએક્શન આપણે ધારો કે જોઈએ, ગ્રાફિકલી જોઈએ તો આપણે શું જોતા હતા ખબર? કે ઝિંક હોય O2 સાથે પ્રક્રિયા અને ZnO. આપણે ગ્રાફિકલી આ રીતે સમજતા હતા, પછી આપણે એને ઊંધું કરતા હતા. બરાબર. તો અહીંયા પહેલા તો જોઈ લે ZnO એટલે અહીંયા 2 કર દો, અહીંયા 2 કર દો. કેલિબ્રેશન. હવે જો અહીંયા ડેલ્ટા G નું મૂલ્ય શું છે? ડેલ્ટા G નોટ બરાબર શું છે? તો અહીંયા છે -650 કિલોજૂલ. આ કિંમત છે એની. હવે જો કે આપણી પાસે કાર્બન મોનોક્સાઇડ જો યુઝ કર્યો CO+O2 તો CO2. બરાબર. હવે જો એ યુઝ કર્યો આપણે એને કેલિબ્રેટ કરી દઈએ. પહેલા તો O2 2CO, અહીંયા 2 2 દુના 4. બરાબર. અહીંયા 2 છે આપણી પાસે, 2 દુના 4 થઈ ગયા, કેલિબ્રેટ થઈ ગયું. હવે અહીંયા જે ડેલ્ટા G નોટ છે એ આપણી પાસે કેટલું છે? તો -450 કિલોજૂલ. ચાલો, હવે એને સમજીએ આપણે કે ડેલ્ટા G ઓવરઓલ કેટલો મળશે આપણે? ડેલ્ટા G નોટ ટોટલ કેટલો મળશે? તો જો હવે આપણે તો આમાંથી આ જોવાનું છે. આપણે ગ્રાફમાં આપણે આ રીતે જોતા હતા કે Zn+O2 it gives ZnO. તો ZnO માંથી આપણે Zn મેળવવાનું છે, આમાંથી આ મેળવવાનું. તો ડેલ્ટા G કેવી થવાની આપણી? +65 કિલોજૂલ -450 કિલોજૂલ. તો ડેલ્ટા G નોટ આપણને કેટલું? +200 કિલોજૂલ મળશે. જોઈ શકો તમે +200 +200 કિલોજૂલ. હવે જો ડેલ્ટા G0 છે, ગિબ્સ મુક્તતા છે, આપણને પ્લસ મળે, ધન મળે, તો પ્રક્રિયા આપમેળે નથી થવાની, એટલે સરળતાથી નથી થવાની. બરાબર. જ્યારે જો તમે કાર્બન વાપરશો તો એ ઓછા તાપમાને આપમેળે પ્રક્રિયા આપશે. બરાબર. એ ઓછા તાપમાને આપમેળે પ્રક્રિયા આપશે. તો તમે જોઈ શકો છો આ ધન મૂલ્યને કારણે આપણે કાર્બન મોનોક્સાઇડનો ઉપયોગ નથી કરવાનો. તો અહીં લખી શકાય તો અહીં ડેલ્ટા G નોટ નું મૂલ્ય ધન હોવાને કારણે CO નો ઉપયોગ કરવામાં આવતો નથી. બરાબર. એટલે આ એક તમને રીઝન મળી જાય કે કેમ નથી કરવામાં આવતો. તો પહેલા તો જો ઝિંક ઓક્સાઇડ તેના માટે -650 કિલોજૂલ છે. આપણે તો શું જોઈએ? ZnO માંથી Zn, એટલે એના માટે આપણે +650 કરીએ. આ ધ્યાન રાખજો, આ કેમ લખ્યું છે તે જોજો. કેમ પ્લસ કર્યું તો આપણે આમાંથી આ એટલે +650. હવે આ તો આપણે કોમન કે CO માંથી CO2 આપણું. બરાબર. તેના માટે -450 છે તો -450 તો +200 કિલોજૂલ મળે. તો આપણે ડેલ્ટા G0 તો પ્લસ મળી, ધન મૂલ્ય મળ્યું. એ પ્રક્રિયા આપમેળે નથી થવાની કે G નું મૂલ્ય ધન હોવાને કારણે CO નો ઉપયોગ કરવામાં આવતો નથી. ધન મૂલ્ય હોવાને કારણે કેમ? તો આપણે એ લખીએ કે પ્રક્રિયા આપમેળે થતી નથી. પ્રક્રિયા આપમેળે થતી નથી. ક્લિયર થાય છે શું કહેવા માંગુ છું? તો આ વસ્તુ તમારે વ્યવસ્થિત નોટ કરવાની. અને C નો કેમ ઉપયોગ કરવામાં આવે? તો અહીં આપણે એક કોમન મુદ્દો લખી શકાય કે અહીં C એટલે કોક એ નીચા તાપમાને G નું મૂલ્ય વધુ સારું ઋણ મૂલ્ય આપે છે. તેથી CO ની જગ્યાએ
CO ની જગ્યાએ C નો ઉપયોગ કરાય છે. આ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે તમારો કે CO કાર્બન મોનોક્સાઇડ ની જગ્યાએ C નો ઉપયોગ કરાય છે. એટલે આપણે કેમ આ C નો ઉપયોગ કર્યો? તો હવે તમને સમજ પડે છે કે એ ઓછા તાપમાને, નીચા તાપમાને પણ G નું સારું મૂલ્ય એવું ઋણ મૂલ્ય આપે છે. બરાબર, એની કેલ્ક્યુલેશન જરૂર નથી, આપણે રીઝન આપી દેવાનું આ રીતે કે ડેલ્ટા G નોટ નું મૂલ્ય એ વધુ સારું ઋણ મળે છે. તેથી કોના તો C કોક અહીં C ની હાજરીમાં કોક એ નીચા તાપમાને ડેલ્ટા G નું મૂલ્ય વધુ સારું ઋણ મૂલ્ય આપે છે. તેથી CO ની જગ્યાએ C નો ઉપયોગ કરાય છે. અને CO નો ઉપયોગ કેમ નહીં કરાય તે મેં તમને સમજાવ્યું અહીંયા. બરાબર, એટલે આપણે જો પ્રક્રિયા તો બહુ સિમ્પલ કે ઝિંક ઓક્સાઇડ માંથી ઝિંક કોક નો ઉપયોગ કરો, ઊંચા તાપમાને 1673 કેલ્વિન તાપમાને કરો. બરાબર, કોપર કરતા ઊંચા તાપમાને પ્રક્રિયા થાય છે. અને જે ગરમ કરવાનો હેતુ કેવી રીતના ફૂલફિલ થાય તો ઓક્સાઇડ ની કોક અને માટી સાથેની પ્રક્રિયા. બરાબર, તો ઈંટ બનાવવામાં આવે છે અને જે અંતે જે ધાતુ મળે છે કેવી નિસ્યંદન કરવામાં આવે અને શીતક દ્વારા એને એકઠી કરી, ઠંડી કરીને એકઠી કરવામાં. આ સિમ્પલ રિએક્શન છે. પણ એ તમે કાર્બન નો ઉપયોગ કેમ કર્યો? તો કાર્બન મોનોક્સાઇડ નો કેમ ન કર્યો? તો કાર્બન મોનોક્સાઇડ નો તમે ઉપયોગ કરો તો તમને જોઈ શકો છો કે +200 અહીંયા Zn ઝિંક માંથી Zno તો -650. તો આપણે તો Zno માંથી ઝિંક, ઓક્સાઇડ માંથી ઝિંક જોઈએ ને, એટલે Zno માંથી ઝિંક એટલે +650 અને આ તો -450 છે. તો તમને મૂલ્ય મળ્યું પ્લસ મૂલ્ય મળે છે પ્લસ. એટલે પ્રક્રિયા આપમેળે થવાની નથી. એટલે ધન મૂલ્ય હોવાને કારણે CO નો ઉપયોગ કરવામાં આવતો નથી. પણ C એ નીચા તાપમાને સારું ઋણ મૂલ્ય આપે, સારી રીતે રિડક્શન કરી શકે છે. એટલે હવે તમે જોઈ શકો છો આના પરથી એક આન્સર મળે તમને. અહીં લખું અને વ્યવસ્થિત ધ્યાનથી તમારે નોટમાં લખી દેવાનું, તમને શોર્ટ ક્વેશ્ચનમાં પૂછી શકાય. જો આ ગેપમાં હું લખું છું, તેથી C એ ZnO ના રિડક્શનમાં CO ની જગ્યાએ વાપરવામાં આવે છે. અને C એટલે કે કોક એ CO કરતા સારું રિડક્શન કરે છે. સારું રિડક્શન કરે છે. સમજ પડે છે શું કહેવા માંગુ છું? આ એક ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે કે તેથી C અને Zno ના રિડક્શનમાં CO ની જગ્યાએ C ને એ લખીએ આપણે ને કોક ને એ રીતે લખો. જો આ મહત્વનો મુદ્દો છે તો કે C ને Zno ના રિડક્શનમાં CO ની જગ્યાએ વાપરવામાં આવે છે અને C એ CO કરતા સારું રિડક્શન કરે છે. એટલે કોક એ CO કરતા સારું રિડક્શન કરી શકે એટલે આપણે એનો ઉપયોગ કરીએ. અને કેમ? તો આપણે આ રીઝન આપ્યું છે. ક્લિયર થાય છે? સમજ પડે છે? બહુ સિમ્પલ હતું પણ આવો સવાલ પૂછાય છે. એટલે આ રીતે તમારે ક્લેરિફાઈ કરવાનું છે કે કેમ કરવામાં આવે આનો ઉપયોગ, કેમ નથી કરવામાં આવતો CO નો, આને કારણે. અને કોણ વધુ સારું રિડક્શન કરતા છે? કોણ વધુ સારું રિડક્શન કરે છે? તો કોક. કેમ? તો એ નીચા તાપમાને G નું મૂલ્ય સારું એવું ઋણ આપે છે એટલે સારું રિડક્શન કરે છે. સમજ પડે છે? તો ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લો અને વ્યવસ્થિત લખી લો. 2 થી 3 વાર એની પ્રેક્ટિસ કરો અને એને સમજવાની કોશિશ કરો. બરાબર, 100% તમને આપી દઉં. અને જો તમને ખબર પડી હોય તો લાઈક કરો. બરાબર, કોમેન્ટ બોક્સમાં આવીને મને અન્ડરસ્ટુડ સર લખો, થમ્સ અપ બતાવો તો મને ખબર પડે કે તમને મારા લેક્ચરમાં સમજ પડે છે. ચાલો, ક્લિયર થઈ ગયું? તો આને લખી લો, ઉતારી લો, ત્યારબાદ આપણે આગળ જઈશું. ઓકે.